ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો આજે તો સોમવાર છે, તો જો આજે મમ્મીના મામી ગુજરી ગયા છે, તો મમ્મી તો બેસણામાં ગયા છે। મારા માસીજી સવારમાં વહેલા આવ્યા હતા, તો જો એ બે હમણાં ગયા છે, તો 6 વાગ્યાના આવ્યા હતા, તો આજે તો વહેલા ઉઠી ગયા હતા હું ને મમ્મી। એટલે જો હજી 8:30 વાગ્યા છે ને, તો બધું કામ થઈ ગયું છે। આપણે બેડશીટ હું રોકાવા ગઈ હતી, તે દુની એમને પાથરી હતી ને, તો આજે આપણે મસ્ત બદલાવી નાખી છે। કપડાં મશીનમાં નાખી દીધા છે, એકવાર ધોવાઈ ગયા છે, તો જો સુકવવા જવાના બાકી છે, ને બીજી વાર હમણાં આપણે નાખવા છે। જો મમ્મી તો જો રાતના ભજીયા પડ્યા હતા ને, ચા ભજીયા નાસ્તો કરીને એને દવા પીવી હોય એટલે વહેલે જવું હતું ને, તો ચા નાસ્તો કરી લીધો છે। અને આપણે હજી ઢોકળા જો ખીરું પડ્યું હતું ને, તો ઢોકળા મૂક્યા છે। ભાવિક હજી ઉઠીને નાવા ગયા છે, આવે તો ઢોકળા થઈ જાય પછી નાસ્તો કરી લઈએ। જો અમે પણ કાંઈ તો વહેલા નવરા થઈ ગયા છે। હવે રસોઈ તો હજી મોડી કરવાની છે, કાંઈ મમ્મી કંઈ નથી ગયા, શું કરવાનું કાંઈક કરશું આપણી રીતે। આજે જોલી કુંડિયું ખોદવા આવે છે, એટલે નકર તો ભાવિક કે જાત, પણ મમ્મી જઈ આવ્યા છે, બે બેનું ગયા છે। અત્યારમાં નવરા તો થઈ ગયા છે। હવે ઘડીક વાર જો કપડાં સુકાઈ આવશે ને, પછી ઘડીક વાર તોરણ કરશું, પછી કાંઈક રસોઈનું વિચારશું। આપણા મસ્ત મજાના ઢોકળા થઈ ગયા છે તૈયાર, ને જો ચટણી પણ છે ટમેટાની। તો આ ચટણી આપણે અઠવાડિયા સુધી ફ્રીજમાં રાખી શકીએ, બગડે નહીં, નકરા તેલમાં હોય ને એટલા માટે। તો જો આપણા ઢોકળા ધાણા ભાજી વગરના ઢોકળા છે, પણ મસ્ત બન્યા છે, એકદમ પોચા અને જાળીવાળા। હાલો બધા ઢોકળાનો નાસ્તો કરવા। આપણે તો આવું હોય એટલે કાંઈ જોઈએ નહીં બીજું। જો આજ તો સોમવાર હતો, તો આજે ઓરો બનાવવાનું નક્કી કરી નાખ્યું છે। રીંગણા આપણે લઈ આવ્યા હતા, એ પડ્યા હતા, તો જો 2 રીંગણા શેકી નાખ્યા છે ને ડુંગળી ટમેટું સુધારી નાખ્યું છે। થોડાક ઠંડા થાય પછી ફોલી નાખ્યા। અને બહાર જો જેસીબી ખોદવા આવી ગઈ છે, ધડ બડાટી બોલાવે છે। હવે એક આયરે બધાને ખોદવાના છે આજે। 11 વાગી ગયા છે, નાની મસ્ત મજાની રસોઈની તૈયારી કરે છે। તો જો આ ઓરો બનવાની તૈયારી ચાલે અત્યારે। જો ઓરો શેકી નાખ્યો રીંગણાનો, વઘારી નાખ્યા, રોટલી લોટ બાંધી લીધો। મમ્મી ભાઈ ખાટું રોટલા હાલશે ને તમારે? રોરા ભેગા તો રોટલા જ મજા આવે। મને રોટલો ન ભાવે એટલે મેં મારા પૂરતો લોટ બાંધ્યો છે, થોડોક વધારે બાંધ્યો। કુતરાને દેવી હોય ને મમ્મીને, એટલે નથી હમણાં। હા, તો જો મમ્મી બહાર ગયા તો અંજલીનો વારો આવ્યો છે રસોઈ કરવાનો। હા, ઓરો બનાવી નાખીએ। જો આપણે રોટલા કરી નાખીએ। જો કુંડિયું બહાર ખોદે છે ને, તો આવડા કોકરોચ નીકળ્યા કુંડિયુંમાંથી। ભાઈ મેં તો ઈટનો ગેસ આવે ને, શું કહેવાય, સ્પ્રે આવે ને, આખો ભાઈને બોટલ દઈ દીધું, ભાઈ જ્યાં તમે કોકરોચ દેખો ને બધે સ્પ્રે મારી દેજો, નકર એક જો નકરા ઉભરાઈ પડ્યા, નકરા ઉભરાઈ પડ્યા, આવડા કોકરોચ નકરા નીકળ્યા। ઈ ઘરમાં કરી ગયા તો પછી એના બચ્ચા થાય જ રાખે, પછી પૂરા ન થાય। ભાઈને આપણે આખો ઈટનો સ્પ્રે દઈ દો, કાલે જ્યાં નીકળે ત્યાં મારજો। હજી તો આપણી જ ખોઈ દો, અંકલની ગટરોની અંદર કેટલા હશે વિચાર લે। ગટરના ભૂંગરા નાખે છે ને, એટલે ગટરમાં જ કોકરોચો રહેતા હોય, એટલે જો એમાંથી નીકળાશે નકરા। જેવું ખાધા ખાઈ જાય ને, તા તો નકરા નીકળી પડે, ઉભરાઈ પડ્યા, ઉડવા મહિના કા કેવા ઉડે। આ અંદર એક ડેલી બંધ કરી, ડેલી નીચે ઓલું બધું રાખી દીધું, નકર તો અંદર કરી જાય ને, તો પછી હું આ બધી નીકળશે નહીં કે સ્પ્રે મારી દીધો, ભાઈને સ્પ્રે દઈ દીધો, તમે જેટલો હું આખો સ્પ્રે પૂરો કરી નાખો, પણ એક બધું અંદર ન આવવું જોઈએ। રસોઈની તૈયારી થાય છે, ઓરો બને। 2 રીંગણામાં ઘણો બની ગયો, નાના રીંગણા હતા, પણ લાગતો ઘણો બની ગયો। ધાણા ભાજી ને કમી છે, જો આપણે પૂરી થઈ ગઈ છે। મમ્મી બેટી ધાણા ભાજી મંગાવી છે આપણે। જો ધાણા ભાજી વગર રસોઈ અધૂરી છે। બધી વસ્તુમાં ધાણા ભાજી જોઈએ જ કા? મારી ફેવરેટ ધાણા ભાજી તો મારે ભરપૂર જોઈએ બધી વસ્તુ છે ને। મમ્મી તો ક્યારના 12 વાગ્યાના આવી ગયા છે, તો મમ્મી ગાંઠિયા લઈ આવ્યા હતા મેંદેડાથી, તો આવીને આપણે નાસ્તો કર્યો, ને મમ્મી ત્યાં ગાંઠિયા ખાઈને આવ્યા હતા કા? આવો જલેબી ગાંઠિયા ખાતા હતા, હવે નાસ્તો ન કર્યો ને મેંદેડા જો ઈ તો ગાંઠિયા ખાઈને આવ્યા હતા, પછી આપણે ગાંઠિયા ખાઈ હતા। તો જો ત્યાં 1:30 વાગે મોડા જમવા બેઠા છીએ, તો મસ્ત ઓરો ને રોટલા ને રોટલી બનાવી છે। જો આપણે મીઠું અથાણું હજી ચાખ્યું નથી, નવું બનાવ્યું પછી, તો આજે જો મમ્મીએ કાઢ્યું છે અથાણું ને ગુંદા, જીભડાય મસ્ત લઈ આવ્યા છે, કુણા ને કેરી ને મમરા લીધા છે। જો આયરે હાલો બધા બપોરા કરવા। તો જો 5:45 વાગી ગયા છે, અને આપણે તો આજે બપોરે જમીને સૂઈ ગયા હતા, તો 5 વાગી ગયા। જો 2 વાગ્યાના સૂઈ ગયા હતા, 5 વાગી ગયા, નીંદર આવી ગઈ જોરદાર। મમ્મી ને ભાઈ તો હુતા જ નથી, આ કુંડીઓ ઓલી ખોદવા આવ્યા હતા, તો જો ઘડિયા ડેલી ખખડાવે એટલે નીચે હુતા હતા। તો ભાઈ તો ક્યારના નીચે આવી હતા, હું પછી 2 પંખા ચાલુ કરીને સૂઈ ગઈ, એટલે જોરદાર નીંદર આવી ગઈ। 5 વાગે ઉઠીને ચા પાણી પીધો, જો એટલે પાછો હવે નાસ્તો કરવા બેસી ગયા છે।
મમ્મી જો અહીંયા બિસ્કિટ ખાય છે બહાર લઈ જઈ મુકાઈ ગયા. મમ્મી તો હાવ હુતા જ નથી જરા જેવા હવે એક હુતા પછી એવા. ખખડાવ્યા કરે. પાણી લેવા આવે. ઘડીક પૂજા ભૂંગળા લેજો. પાણી ખાલી થઈ ગયું જો આપણે સવારે પેલું એક ભેળ પાઈ દીધું. પીવાનું ઘડી એક જે દેખ આવે. હવે કઈ મોટરે ચાલુ થાય એમ છે નહીં કા પાઇપ તૂટી ગયો. જીસીબી થી ખોઈદા છે બરાબર આવે તે એટલે થાય. પાણીના પાઇપ તૂટી ગયા છે તો હવે કરવા વાળા આવે તો થાય કુંડિયું કરે છે જો હજી તો નખાહે પછી તો મોટર ચાલુ થાય બેડું ભર્યું તો ખૂટી ગયું ખાલી એક ગોરો ભર્યો છે હવે જો વાપરવાનું તો ભરપૂર છે પીવાનું એ લોકો તો ઝાઝા બધા કામ કરે છે એટલે એને પાઈ દીધું છે બધું. હા મમ્મી બિસ્કિટ ખાય છે ને ભાઈ મમરા ખાય છે જો ઓલા તીખા લસણિયા આવે ને એ આપણે એક બિસ્કિટ લીધું છે જો રોંઢાનો નાસ્તો થાય છે શું નાસ્તો લીધો તમે યમિસ્ટી પંજાબી તડકા અને તીખા સેવ મમરા લસણિયા ઘરે આપણે મમરા બનાવવાની એ નથી ખાવાની એને બહારથી પડીકા લઈને ખાવા છે જો આ માણસ તીખા આવે તીખા લસણિયા સેવ મમરાના બહારથી પેકેટ લઈ આવ્યા ને એ ખાય છે જોઈ ઘરે બનાવે ને આપણે ભૂંગળા ને પવાળા એવા એને નથી ભાવતા નકરા ભૂંગળા નાખી દે એટલે ન ભાવે સેવ મમરામાં શું હોય સેવ મમરા અને શિંગદાણા તું નકરી નાની નાની ભૂંગળી આવે ને નાખી દે હું નકરી નાની- એવું જ લાગે ભૂંગળીઓ ખાય મમરા કાંઈ એવું જ લાગે ને. હું નાની હોય તો હું ભૂંગળી જ નાખું ને મને ભૂંગળી વાળો ભાવે એટલે જો હું જ કરું ડબરો તો ભર્યો છે ડબરો ભરાતા એક્સ્ટ્રા એક કોથરીમાં ભર્યો છે આપણે જો એટલો સ્ટોક કર્યો છે હું તો જો કે જમવામાં એ નાસ્તામાં ને બધે આપણે તો મમરા ફેવરિટ છે એટલે આયલા રાખે આ એટલા માટે લીધું આમાં ડુંગળી ટમેટું ધાણા ભાજી મિક્સ કરીને ભેળ જેવું બનાવીને ખાવાનું છે કા બધું રીતે ખાય. માટે બધા બેસી ગયા છે તો જો અંજલી હજી રસોઈ કરીને હું કંઈ રોટલી કરી નાખી છે જો અત્યારે ગેસ સાફ કરે છે ને મમ્મી અહીંયા જમવા બેસી ગયા છે તો જો જોરદાર લાગી છે મમ્મીને ભૂખ કામ તો જમવા મસ્ત મજાનું જો બટેટાનું રસાળું શાક ગોળ કેરીનું અથાણું ગરમા ગરમ રોટલી ડુંગળી તરેલા મરચાં પાકેલી કેરી ને બપોરનો ઓરો પડ્યો તો જો એ પણ છે ને ઠંડી ઠંડી છાશ છે અને ખીચડી કરી છે મમ્મી માટે જો દૂધ ખીચડી ખાવાના છે તો અંજલી લેવી છે બરફ અંજલી આના વગર તો હાલે નહીં કા ગમે એ વસ્તુ બરફ તો જોઈએ જ કા ગરમી એટલી જ છે પણ તો જમવા માટે બધા બેસી ગયા છે હાલો તમે પણ બધા જમવા તો જો જમીને મસ્ત મજાના નવરા થઈ ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 9:30 તો જો ઉપર આવ્યા છીએ આપણે જો તો કપડાં ને પંખો લેવા આવી હતી પંખો બપોરે લઈ આવ્યા હતા નીચે લઈ જવાનો હતો કે તાળું મારતી આવું પંખો ઉપરથી લેતી આવું તો ભાવી કે એવા જે હમણાં મમ્મી પણ આવશે કે હાલો થોડીક વાર બાલ્કનીમાં બેઠા પંખો ચાલુ કરીને જો આ કુંડિયું કરવા બિચારા આવ્યા છે તો સવારના 9:30 વાગ્યાને આવ્યા છે રાતના 9:30 વાગ્યા છે હજી કામ કરે છે એટલો તડકો ગરમીમાં બિચારા સતત કામ કરે છે રોંઢે જો આપણે સોડાનો શીશો લઈને પાયો તો બધાય ઠંડુ પાણી ને કોઈ ચા ને બધા પાતા હોય એમનું હવાના કામ કરે છે તો પૂરું કરીને જ જવાના છે આપણું એકનું કામ રહી જવાનું છે બધાયનું થઈ જવાનું છે એવું છે પાણી પાઇપ તૂટી ગયા તો એમાં આપણું કામ રહી ગયું છે હવે કાલે થાય તો હજી જો બધા કામ કરે છે ચાલો આજના બ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું તો જો તમને બધાને અમારા બ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો કાલે મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય